આજે મિત્રો આપણે માસિક ચક્ર અથવા ઋતુ ચક્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ એ ટોપિક રિલેટેડ વાત કરવાની છે। આ એક એવી વ્યવસ્થા છે જે સાયકલિંગ પદ્ધતિથી ચાલે છે। કયા સજીવોમાં ખાસ આપણને જોવા મળશે તો જનરલી આપણને માદા પ્રાઇમેટ્સ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, જેમાં વાંદર છે, એપ્સ છે, માનવ છે, આ બધા સજીવોનો સમાવેશ એ આપણે માદા પ્રાઇમેટ્સની અંદર કરીએ છીએ। જનરલી નર અને માદા એમાં માદાની અંદર જ મિત્રો આપણને ઋતુચક્રની વ્યવસ્થા જોવા મળવાની છે। અહીંયા એનાથી વિશેષ કે ક્યારે ઋતુચક્ર જોવા મળે તો ઋતુચક્ર એ જ યુવા અવસ્થાની એનો જે પ્રારંભ છે એ પ્રારંભનો એક સૂચક છે। એજ આપણને એવી વાત લખેલી છે કે રજોધર્મ અથવા ઋતુસ્ત્રાવ એની શરૂઆત એ યૌવનના આરંભની વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ કે ઋતુસ્ત્રાવ જો માદામાં જોવા મળે તો યૌવન અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે એવું આપણે કહી શકીએ છીએ। આ ચક્રની બીજી વ્યવસ્થા કે યૌવન અવસ્થાની અંદર આ જો દેખાય તો એનું એક નામ બીજું પણ આપેલું છે જેનું નામ રજોદર્શન એવો શબ્દ પણ આપણે વાપરીએ છીએ। મિત્રો આના ઘણા બધા નામ જેમાં ઋતુચક્ર, ઋતુસ્ત્રાવ, માસિક ધર્મ, ટાઈમ પીરિયડ, મેસ્ચોર સાયકલ, રજોદર્શન આવા ઘણા બધા નામોથી આપણે એને ઓળખીએ છીએ। તો એકચ્યુઅલી પ્રક્રિયા એ પ્રજનન ચક્રની પ્રક્રિયા છે કે જેની અંદર પ્રજનનની વ્યવસ્થા એ ચક્રીય રીતે ગોઠવાયેલી છે। અહીંયા આ જે ઋતુચક્ર દર્શાયું છે એને આપણે ચક્ર એવો શબ્દ કેમ વાપરીએ છીએ તો પુનરાવર્તિત પ્રક્રિયા છે। બીજી ઘટના છે મિત્રો કે પુનરાવર્તિતની સાથે સાથે દર 28 થી 29 દિવસ પૂરા થાય એટલે એ શરીરમાં આ જે એક પ્રક્રિયા છે એ કુદરતી પ્રક્રિયા થતી હોય છે। એક પ્રથમવાર થયેલો જે ઋતુસ્ત્રાવ છે ત્યાંથી બીજી વાર જે ઋતુસ્ત્રાવ થાય ત્યાં સુધીનો આખો એક સમયગાળો જે ચક્રીય વ્યવસ્થાથી ઓળખાય એટલે પ્રથમ ઋતુસ્ત્રાવ અને બીજો એટલે ફરીથી એના એ જ સાયકલમાં આવી જાય એટલે એને આપણે ઋતુચક્ર એવો શબ્દ વાપરીએ છીએ। અહીંયા ચક્ર શબ્દ કેમ વપરાય છે એના પાછળનું કારણ આપ્યું છે કે પ્રથમ ઋતુસ્ત્રાવથી શરૂ કરી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેનો જે સમયગાળો છે પુનરાવર્તિત છે તો એ વ્યવસ્થા ચક્રીય વ્યવસ્થા છે એટલા માટે આપણે એને ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ। બીજી વ્યવસ્થા દર્શાવી છે મિત્રો કે ઋતુચક્રની જે વ્યવસ્થા છે એમાં એનો મુખ્ય ઉદ્દેશ પ્રજનન સાથે જોડાયેલો છે। તો ઋતુચક્રની જે મધ્ય વ્યવસ્થા આવશે એટલે કે એના સમયગાળા 28 થી 29 એટલે કે 14મા દિવસે એની અંદરથી અંડકોષ પાત થતો હોય છે એટલે કે અંડપાત એવો પણ આપણે એક શબ્દ વાપરીએ છીએ કે અંડપાત થવો એટલે એ સમયગાળા દરમિયાન એમાંથી એક અંડકોષ મુક્ત થાય છે। મિત્રો સંખ્યા ફિક્સ છે જેમાં એક જ અંડકોષ
આ પણ વ્યવસ્થા મિત્રો છે કે જો એકવાર ડાબી બાજુથી અંડકોષ મુક્ત થયો હોય તો બીજી વાર જમણી બાજુથી અંડકોષ મુક્ત થશે. તમે જાણો છો કે અંડકોષ ક્યાંથી મુક્ત થાય તો એના માટેની અગાઉની વ્યવસ્થા આપણને ખબર છે કે અંડપિંડની વ્યવસ્થા હતી અને અંડપિંડમાં અંડકોષ નિર્માણ થાય. એ અંડકોષ આપણને આવી રીતે માસિક ચક્રના મધ્યસ્થ 14મા દિવસે, એટલે કે 14મો દિવસ એ સંભવિત દિવસ છે, પરંતુ મેડિકલ સાયન્સમાં 13, 14, 15 આવા 3 દિવસોની શક્યતા દર્શાવેલી છે કે એ સમયગાળા દરમિયાન આવી ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે. અહીંયા જે ઋતુસ્રાવ થાય છે એનો કુલ સમયગાળો, એટલે કે ઋતુસ્રાવ 3 થી 5 દિવસ સુધી એ રહેતો હોય છે. આ ઋતુસ્રાવની અંદર જે યોનિ માર્ગ છે ત્યાંથી મિત્રો એના જે પાર્ટ્સ છે બ્લડિંગ સ્વરૂપે એ બહાર નીકળતા હોય છે. 3 થી 5 દિવસ સુધી એ સતત આ પ્રોસેસ શરૂ રહે. પછી ઋતુસ્રાવ બંધ થઈ જતો હોય છે, પરંતુ જે એની ચક્રીય પ્રોસેસમાં એના શરીરમાં થતા ફેરફારો એ સતત ચાલુ રહેતા હોય છે. ઋતુસ્રાવ એ બ્લડિંગ વ્યવસ્થા કેમ સર્જાય છે તો એના પાછળનું પણ ચોક્કસ કારણ છે મિત્રો કે જે ગર્ભાશય છે એની અંદર જે અંતઃસ્તર છે એ અંતઃસ્તરની વ્યવસ્થા અને એમાં આવેલી રુધિર વાહિનીઓ છે. મિત્રો પાછળ તમે એક ચાર્ટ જોશો તો આવી એક વ્યવસ્થા દર્શાવેલી છે કે આવી રીતે સ્કિનનો ભાગ ઉપસી આવે છે અંતઃસ્તરના લેયર ઉપર ગર્ભાશયના, અને આ બધાની અંદર આવી એક રુધિર વાહિની હોય છે. તો આ જ્યારે એનો અંડકોષ ફલિત ન થાય, એટલે કે અંડપિંડમાં રહેલો જે અંડપાત થયો છે એનું ફલન ન થાય તો ઓટોમેટિકલી આ બધું લેયર અહીંયાથી છૂટું પડી જાય છે, તૂટી જાય છે અને ઋતુસ્રાવ વ્યવસ્થાથી એ શરીરમાંથી બહાર નીકળતું હોય છે. તો આ ઘટનાથી આપણને એવું કહી શકાય કે ચોક્કસ રીતે એના શરીરમાં કોઈ ગર્ભ સ્થાપિત થયો નથી, એટલા માટે જ ઋતુસ્રાવ થાય છે. જો અંડકોષ ફલિત થઈ જાય અને ગર્ભ સ્થાપિત થઈ જાય તો ઋતુસ્રાવની પ્રક્રિયા જે ચક્રીય વ્યવસ્થા છે એ બંધ થતી હોય છે. અને જો ઋતુસ્રાવમાં ફલન થતું નથી અંડકોષનું, ત્યાર સુધી આ અલ્ટરનેટ દર 28-29 દિવસે એનું શરીર એ આવી કુદરતી ઘટનામાંથી પ્રસાર થતું હોય છે અને યોનિ માર્ગમાંથી એનો નિકાલ થતો હોય છે. અહીંયા ઋતુસ્રાવ એ આપણે વાત કરીએ ગર્ભ ધારણ થયો નથી એની સાબિતી આપે છે. ઋતુસ્રાવ બંધ થઈ જાય તો ગર્ભ ધારણ થયો છે એની આપણને ઇન્ટરનલ બોડી મેસેજ આપે છે. તો આ સિસ્ટમ મિત્રો આના સાથે જોડાયેલી છે. પરંતુ કેટલીક પરિસ્થિતિ એવી પણ છે કે આ તો કુદરતી પ્રક્રિયાથી ઋતુસ્રાવ થતો જ રહે છે, પરંતુ કેટલાક એવા રીઝન હોય છે, કારણ હોય છે જેના કારણે પણ ઋતુસ્રાવ થઈ શકે. જેમ કે સતત માનસિક સ્ટ્રેસ રહે. તો કોઈ એવા કારણોસર સ્ટ્રેસ હોય અથવા તો આપણને બુકમાં લખીને આપ્યું છે કે અસ્વસ્થતા અનુભવવી, તો આ બધી પરિસ્થિતિમાં કોઈ ડરનો માહોલ હોય, તણાવનું પ્રમાણ અતિરેક હોય, જેને આપણે સાદી ટેન્શન કહેશું કે ટેન્શન હોય તો પણ ઋતુસ્રાવ થવાની શક્યતા છે. જેમાં 28-29 દિવસનો સમયગાળો નથી, એ કોઈ પણ સમય વધારે પડતા સ્ટ્રેસના કારણે પણ એનો સ્ત્રાવ થઈ જતો હોય છે. આ સિવાય આપણે આગળ વાત કરીએ કે ઋતુસ્રાવના જે તબક્કા છે એની અંદર એનો મુખ્ય તબક્કો કુટકીય તબક્કાની વાત કરી છે. તો
તો પાછળ તમે એક ફોટોગ્રાફ્સ આપેલો છે. એ ફોટોગ્રાફ્સની અંદર તમે જોઈ શકો છો કે જેની કેટલીક વ્યવસ્થાઓ આપણને બતાવી છે. આ જે ચાર્ટ છે એ ચાર્ટની અંદર આપણને કેટલાક ભાગ દર્શાયા છે અને એ ભાગમાં આપણને એની સમજ આપી છે કે અંતઃસ્ત્રાવની ઇફેક્ટ શું છે અને સાથે સાથે એની વિકસિત પુટિકાઓની ઇફેક્ટ શું છે. તો ત્યાં આપણને જે ગ્રાફિન પુટિકા કરીને એક નામ આપેલું છે મિત્રો, તો ગ્રાફિન પુટિકા એના વૃદ્ધિ અને વિકાસ સાથે સંકળાયેલી વ્યવસ્થા આપણને દર્શાવેલી છે. તો વિકાસશીલ પુટિકા, પુખ્ત પુટિકા અને પછી એ ગ્રાફિન પુટિકાના સ્ટેજમાં પહોંચે છે. તો એ વ્યવસ્થા દરમિયાન એના બોડીમાં કેટલાક અંતઃસ્ત્રાવોનો પણ પ્રભાવ છે. જે અંતઃસ્ત્રાવ આપણને ટાઈમ પીરિયડની જે વ્યવસ્થા છે એના સાથે જોડાયેલા છે. અહીંયા સરસ રીતે મિત્રો આપણી બુકમાં એને વર્ણન કરેલું છે કે જેમ જેમ અંડપિંડમાં જે પ્રાથમિક વૃદ્ધિ થતી જશે તો પ્રાથમિક વૃદ્ધિના અંતે જે પુટિકા પુખ્ત બને છે ત્યારે એમાંથી અંડકોષપાત થવાનો છે અને અંડકોષપાત થઈ અને એમાંથી જે અંડકોષ છે એ મુક્ત થવાનો છે. તો એ વ્યવસ્થા કરવા માટે પણ આપણને કેટલાક અંતઃસ્ત્રાવોની જરૂરિયાત પડે છે. અહીંયા મિત્રો ખાસ આપણે ચાર્ટની અંદર એ જોવાનું છે કે કયા અંતઃસ્ત્રાવો કેવી રીતે કામ કરે છે. માનો આ 14મા દિવસની વ્યવસ્થા દર્શાવી છે તો બે અંતઃસ્ત્રાવોની આપણે વાત કરવી છે. જેમાં એક અંતઃસ્ત્રાવ જોશો તો ઇસ્ટ્રોજન છે અને બીજો પ્રોજેસ્ટેરોન છે. તો પ્રોજેસ્ટેરોનનો ગ્રાફ તમે જોશો તો મિડલ વ્યવસ્થાથી દૂર જઈ અને પછી એ પોતે વધે છે અને છેલ્લે ઘટે છે. જ્યારે ઇસ્ટ્રોજન જોશો તો પછી ઘટે છે. એવી મધ્યસ્થ વ્યવસ્થા એને દર્શાવેલી છે. એ જ રીતે FSH અને LH એની પણ વ્યવસ્થાઓ આપણે જોઈ શકીએ છીએ કે FSH પણ મધ્યસ્થ વ્યવસ્થામાં એને વધેલો બતાવ્યો છે અને LH પણ એ જ રીતે આપણને દર્શાવેલો છે. તો આપણે એનું નામ નિર્દેશન કરીએ તો આ એક વ્યવસ્થા છે જે પ્રોજેસ્ટેરોન, બીજી વ્યવસ્થા છે ઇસ્ટ્રોજન છે. આ વ્યવસ્થામાં તમે જોઈ શકો છો તો એક FSH છે, એક LH. તો આ અંતઃસ્ત્રાવોની વાત છે. આપણને એવી વાત કરી છે કે જ્યારે ગ્રાફિન પુટિકા એમાં કેટલાક ફેરફાર થશે, સાથે સાથે જે ગર્ભાશય છે એને ગર્ભ ધારણ કરવાનો છે તો એના અંતઃસ્તરમાં પણ કેટલીક પુનઃસર્જન વ્યવસ્થા જોવા મળશે. જે અગાઉ આપણે વાત કરી કે એની જે સ્કિન છે એ ઉગવાની શરૂ થશે અથવા તો સ્કિનનો ભાગ ત્યાંથી બહાર નીકળવાની વ્યવસ્થા કરશે, કારણ કે એને અંડકોષ જો ફલિત થાય તો ગર્ભ સ્થાપન કરવાની વ્યવસ્થા કરવાની છે. અહીંયા સૌથી સારી વાત આપણને એ કરી છે કે અંડપિંડી અંતઃસ્ત્રાવો અને પિટ્યુટરી આ બંને અંતઃસ્ત્રાવો એના અંડપિંડ અને ગર્ભાશય ઉપર એની અસર દર્શાવે છે. આપણે જાણીએ મિત્રો કે પિટ્યુટરી એ આપણી મુખ્ય વ્યવસ્થા પણ છે અને ત્યાંથી સ્ત્રવતા કેટલાક અંતઃસ્ત્રાવો જેની મદદથી આપણને LH, FSH, પ્રોજેસ્ટેરોન આ બધા જ અંતઃસ્ત્રાવોનું નિયમન કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે ગ્રાફિન પુટિકા પ્રાથમિક અવસ્થામાં છે ત્યારે તમે જોશો તો ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઊંચું છે. ઇસ્ટ્રોજનનું કાર્ય શું છે? તો ઇસ્ટ્રોજન આપણા શરીરને એક્સાઇટમેન્ટ આપશે, જે બોડી સ્ટ્રક્ચર છે એનો સારો વૃદ્ધિ અને વિકાસ કરી આપશે. એવી વ્યવસ્થા ઇસ્ટ્રોજનની છે. પરંતુ જ્યારે અંડકોષ પાત થઈ જાય છે 14મા દિવસે ત્યારે ઇસ્ટ્રોજનનું લેવલ ઘટવા માંડે છે
અને સામે તમે જોશો તો પ્રોજેસ્ટેરોન એ સમયનું લેવલ વધવા મળે છે. તો આ બે વ્યવસ્થાઓ પણ તમે ક્રોસ જોઈ શકો છો. એવી FS અને LHS ની વાત છે તો FSH અને LHS બંને એક સાથે વધે છે જ્યારે અંડકોષ પાત થાય ત્યારે. તો ગ્રાફિયન પુટિકાને પરિપક્વ કરવાની વ્યવસ્થા એના સાથે જોડાયેલા છે બંને. સાથે સાથે બીજી વ્યવસ્થા આપણે જોઈએ તો ઇસ્ટ્રોજન એના સ્ત્રાવની પુટિકીય વિકાસ અને વિકસિત પુટિકાઓ એ સમયગાળા દરમિયાન ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થશે. મધ્યમાં મિત્રો 14મા દિવસની વાત છે જેમાં LH અને FSH બંને ઉચ્ચ સ્તરીય પહોંચી જશે એટલે કે એની પરાકાષ્ઠાએ પહોંચશે. જ્યારે ગ્રાફિયન પુટિકા પોતે તૂટશે તો એ સમયગાળા દરમિયાન જે ગ્રાફિયન પુટિકા તૂટેલી છે મિત્રો એની અંદરથી જ કોર્પસ લ્યુટિયમ એનો સ્ત્રાવ થાય છે. અને કોર્પસ લ્યુટિયમ જે છે મિત્રો જેની અંદરથી આપણને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે, કોર્પસ લ્યુટિયમ કહેવાશે તૂટેલી ગ્રાફિયન પુટિકાના ભાગને. અને એ કયો આવેલી છે મિત્રો તો અંડકોષ. તેઓ અંડપિંડ જે હતું એની અંદર એની વ્યવસ્થા છે. તેઓ એ તૂટશે, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે અને એ પુટિકા એની જે છે એ ત્યાર સુધી કોર્પસ લ્યુટિયમનો સ્ત્રાવ કરશે જ્યાર સુધી મુક્ત થયેલો અંડકોષ ફલિત ના થાય. જો અંડકોષનું ફલન થતું નથી, ફલન ન થાય તો આ બનેલી કોર્પસ લ્યુટિયમ જે છે એ પણ તૂટે છે. અને સાથે સાથે જે ગર્ભાશય છે એ ગર્ભાશયની અંદર જે અંતસ્તર છે એ અંતસ્તર પણ તૂટે છે. એટલે કે જ્યાર સુધી કોર્પસ લ્યુટિયમ છે ત્યાર સુધી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ વધે છે અને પ્રોજેસ્ટેરોન વધશે એમ એમ ગર્ભાશયનું અંતસ્તર એ વિકસિત બનશે. અને જ્યારે એ બધા તૂટવાની શરૂઆત કરે છે ત્યારે આ લેયર પણ તૂટી અને ત્યાંથી મુક્ત થશે. અને એ જે તૂટવાની વ્યવસ્થા છે જેમાં કોર્પસ લ્યુટિયમનો ભાગ છે, અંતસ્તર છે, રુધિર વાહિની છે, આ બધા જ પોર્શન એના યોનિ માર્ગ દ્વારા એનો નિકાલ થાય છે. તો એ વ્યવસ્થાને આપણે ઋતુસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે આપણને થોડીક વાતો કરી છે એ મિત્રો એના અંતસ્ત્રાવોની વાત કરી છે કે કોર્પસ લ્યુટિયમ એ જ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે કોર્પસ લ્યુટિયમ કયો? તો કોર્પસ લ્યુટિયમ એ મિત્રો ગ્રાફિયન પુટિકા છે જેની અંદરથી અંડકોષ પાત થાય ત્યારે એની ભૂમિકા કોર્પસ લ્યુટિયમ તરીકેની થઈ જાય છે. અને તૂટેલી જે વ્યવસ્થા છે એટલે કે એ કોર્પસ લ્યુટિયમ એ સમયગાળા દરમિયાન પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ એ ગર્ભ ધારણ માટેની વ્યવસ્થા એટલે કે ગર્ભાશયની અંદર અંતસ્તરની વૃદ્ધિ અને વિકાસ કરાવે છે. તો આ બધી વ્યવસ્થાઓ એકબીજા સાથે અંતસ્ત્રાવિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી છે. આનાથી આગળ વાત કરીએ તો જનરલી માનવ શરીરની અંદર જે ઋતુચક્ર છે મિત્રો એ માત્ર 50 વર્ષની જે વ્યવસ્થા છે એ 50 વર્ષની ઉંમરની આસપાસ આ ઋતુચક્રની પ્રક્રિયા બંધ થતી હોય છે. અને એ બંધ થયેલું જે સ્ટેજ છે મિત્રો એને ખાસ કરીને મોનોપોઝ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. અને આ વૃદ્ધત્વ વ્યવસ્થા તરફ આપણે વધવા મળીએ છીએ. એટલે કે 50 વર્ષની ઉંમર એ સમય ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય. આ માદાની વ્યવસ્થા છે અને માદા એના પછીનો જે સમયગાળો એ મોનોપોઝ સ્ટેજ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મોનોપોઝ વચ્ચે
આખો એક ચક્રની વ્યવસ્થા લંબાયેલી છે મિત્રો. તો રજોદર્શન શું હતું? તો પ્રાથમિક વ્યવસ્થા, જે યુવા અવસ્થાનો પ્રારંભ. અને મનોપોજ શું છે? તો પૂર્ણાવતી, કે પ્રજનન વ્યવસ્થાની તેઓ પૂર્ણાવતી થઈ. તો એના વચ્ચેનો જે સમયગાળો એમાં આપણે ઋતુચક્રની વ્યવસ્થાઓ દર્શાવેલી છે. અહીંયા આપણે જે વાતો કરી છે મિત્રો, એ 3 ભાગ છે. જેમાં એક વ્યવસ્થા છે કે અંતઃસ્ત્રાવોની વ્યવસ્થા, જેમાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ છે અને ઇસ્ટ્રોજન છે મિત્રો. ઇસ્ટ્રોજનની વાત પણ આપણને બહુ ઓછી આપેલી છે, જે માત્ર એના ચાર્ટમાં દર્શાવેલી છે. આ ચાર્ટ પણ મિત્રો ગુજકેટની અંદર પૂછાયેલો છે, જેમાં કેટલાક પોર્શન એના નામ નિર્દેશનમાં આપણને પૂછવામાં આવેલા છે કે જે તે સ્ટેજ પ્રમાણે એની શું અવસ્થા હોઈ શકે. તો અહીં સુધી મિત્રો આપણે રાખીશું. આ આપણો ટોપિક હતો, જે માસિક ચક્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ. થેન્ક યુ.